અડધો કપાઈ ગયો અડધો બાકી છે અને ખાગું ખાખન ડોખું ઉડી ગયું આમ દેખાડતો જો ખાકી પકડી અને વિડિયો ઉતાર જો માસી આવી જીવતા આવે પાંદડી હો 50 રૂપિયા કિલો. તો હાલો મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ, રાધે રાધે. સવારમાં ગીતા જગાડી દીધા છે, મસ્ત મજાનો બધા નાસ્તો કરવા બેઠા ગયા છે. લવભાઈ છે, યશભાઈ છે, ગીતા છે. લવનું ભાઈ કાગળ ખાય ભાઈ જો યશ દીકો જો ઈ પણ ખાવા બેઠી ગયો છે અમારે યારે. જય માતાજી, જય મા મોગલ. આજ અમે પણ જવાના છે ખડા. તો કહી દીધું રહી કે નહીં કહે ગામાં. તો આજ ગીતાને લઈને જવાની છે, કેમ કે ગીતાના ભાઈને જવાનું છે રાજકોટ દવાખાને. એટલે બે દીક રોકા છે, એટલે રક્ષાબંધન લગભગ ના હોય જાય એ લોકોને. એટલે આજ ફોન આવ્યો કે આજ રાખડી લેતા હો ને ગીતાને લેતા હો, ત્યારે બંધાતી આવે. તો આજ ગીતા આવવાની છે અને યશ આવવાનો છે. યશ આવવું ને મામા ઘેર? દીકા આવું છે મામા ઘેર? યશભાઈ બધું વીખવાનું ગાય પાછું ચાલુ કરી દે. એટલે આપણે ચાલો હવે ફટાફટ નાસ્તો કરી ને મળીએ ખડા જઈને. તો હાલો મિત્રો, ફાઇનલી પૂકી જાય ખડા ને હવે ઓડિયો આવી જઈશ બંદરમાં. આપણે જઈએ ને ગીતા અહીં કામ ઉપાડી લીધું. ગીતા ખડા આવે એટલે ફૂલ ગીતા આજ આવવાની છે બંદરમાં. હા, ગીતા માલ લઈ લઈને ટેકલો કરી દે ને પછી બેઠા ને એટલી જગ્યા રાખીએ. તો ચાલો આગળ બંદરમાં જઈને મળીએ કેટલું શાક આવ્યું નથી આવ્યું. ચાલો આગળ જઈએ. હાલો મિત્રો, ફાઇનલી ઓડિયો આવી જઈશ. અમારે સંજયભાઈને ઓડિયો આવીશ. હે સંજા, સંજા ઓય પાપલેટ છે કે? જગદીશ મોટા ચા આપીશ. ચા પીતે પીતે બતાવી. હા હો ભાઈ, પાપલેટ છે. ચાલો તો કાઢો કાઢો. જો આગળ પાપલેટ આવે. પછી બે ઓડિયો આવી ગયું. 3 ઓડિયો આવીશ ને હજી લાઈનમાં છે. જો બધી આવકમાં છે, આવીશ બધી લાઈનમાં. તો ચાલો આગળ ખબર પડે કેટલોક માલ આવે છે. મિત્રો અહીંયા મોટો કારીગર આવી જશે. કેટલી ખાગ્યું પકડ્યું નહીં? શું વાત કરે? જો એ દોરે એ લોકો ખાગ્યું ભેગું કર્યું જીવતી આ બધું ખાગ્યું જીવે છે હજી. પકડે ટેણીઓ. એને પકડો દે, તને આવડે નહીં. હાલ તો ઘા કરતો. જો અમારો માણા કેવો સાપતો છે. જો અહીં બતાવી છે નહીં, અહીં બતાવી તો. હા જો રેડી કરી લીધું. ઘા કર હાલ. જો ઘા કરી દીધું. આગળ ખાગી આવીએ. મિત્રો જો ફાઇનલી ઝીંગા આવી જશે. ઝીંગા તુરા ને મિસમાં છે. મારે પડી લીધું. પાપલેટ ને ઓછો છે. જો ડાયરેક્ટ પૂટો ખાલો ખાવા માંડે. એટલે માલ ઓછો હોય ને એટલે ડાયરેક્ટ પૂટો જવું નથી, ખાલી કરી નાખે. બોલો ભાઈ અમારો પકડે છે. હા તાંક ખાગી એટલે પકડી લીધું. બોલો મિત્રો, જો અહીંથી ખડાથી છોકરાઓ છે ને સિમ્બર ભણવા જાય. વસાળે પાણી ભર્યું ને એ છોકરાઓ છે ઓલું કેન્ડી. હા જો આમ ભણવા જાય ને તો પછી મહેનત કરવી પડે. જો આ છોકરો 2 સાયકલીમાં નાખી ને જાય. તો સાયકલીમાં છે ને દફતર લઈને જાય. હવે સામે કાંઠે જઈને મૂકી, સામે જો ઓડિયું દેખાય ના મૂકીને પછી નાથી 2 ભણવા જાય. તો 2 હાંકવામાં માસ્ટર છે એવો. પણ તો મિત્રો આ અમારો કારીગર એક ધારો ખાગી પકડે હતી. નયા ઓય આમ દેખાડતો. જો ખાગી પકડી. મિત્રો કોઈ જાય પાપલેટ જો મસ્ત મજાના. પાપલેટ અલગ ઓપ્શન થાય ના એટલાનું અલગ થાય. ઓપ્શન ચાલુ છે. હેલો સંજયભાઈ. આપણે સંજયભાઈ ને બોલવાની હતી ને. હાલો બસો. બાબા છે બંદૂક ભરીને. ફોટો વળતો ન થાય. જીવતા માછલાનો વિડીયો ઉતાર. માછલા જીવતા આવે. પાંદડી હો 50 રૂપિયા કિલો. સંજયભાઈ કેલ 50 રૂપિયા છે.
જો જીવે છે આમાં અમુક પાસે જીવતાવેલી આવી છે જો મસ્ત મજાનું જીવતી વેકલી મિત્રો જો તાજા ગુમલા આવી જશે મસ્તના જીવતા તેને કલર નાખ્યો એ વાત આવી ગયા છે ડાયરેક્ટ ઓડીમાંથી ગીતા ઓડીમાં ગઈ હતી કા પૈસા નહીં એટલે બાઈક ખાલી કરવા લાગશે તો પછી ગીતા જો નાના ભાઈની ઓડીમાં સડાઈ દીધું યશની ઓડીમાં સડાઈ અમારે યશભાઈ ઓડીમાં ચડી જાય જો ના ઓડીમાંથી ખાલી કરે ગીમલાને જોવે હા મતલબ ખાલી કરતા યાર ને એવું છે હા પીવાનું છે તો મિત્રો ફાઇનલી જો પાસ કામ કરી જાય ઓડિયો ખાલી થઈ ગયું છે બધાને હવે આપણે અહીંથી નીકળવાનું છે આપણે બંદરમાં જ પૂગી જાય જો અહીં પાપલેટ ને બધું અલગ અલગ આ લોકો દરેકને અમે ઘેર કરીએ ડોબી પાણી દેવા જાય છે આગળ દઈને આવે એટલે જવાનું છે તો હાલો મિત્રો બંદરમાંથી આવી જશે હવે અહીં ખાવા ઘેર તો બીજા ખાવાનું બનાવી તાજા ગીમલાનું શાક છે જો રોટલા છે તો હવે આપણે ખાઈ બાઈને આગળ નીકળી જવાનું છે તો અહીંયા જો ખાગો કે પેસ ખાગો રાખી લીધો ખાવાનું ખાગો આવે એટલે ખાઈ જ જવાનું અડધો કપાઈ દિવસ અડધો બાકી છે ખાખંડ ડોખું ઉડી ગયું ને હવે કટકા કરવાના છે જો તાજો છે એને બકરો કાપો એવો છે જો આ કાકો ખાઈએ ને તો મજા આવે ખાવાની તો ચાલો અટાણે તો આપણે ગીમલા ખાવાના છે પહેલાં તો ફટાફટ ગીમલા ખાઈ લઈએ તો ચાલો પાણી હવે આગળ કાઢવાની તૈયારીમાં છે ને આ દરિયાકાંઠે જો આવી થાળી રાખવી પડે ઓલી સ્ટીલની હોય ને તે કટાઈ જાય આ તીનની ન કટાય કા આમાં ટાઢું પડી જાય ખાઈ એમ આ મારી મિસ્ટેક ખાઈ લઈએ હાલો મિત્રો ફાઇનલી ઘેર પૂગી જઈશ ને બરોબર ખાઈ લીધોશ ને હવે ગીતા નીકળી ગઈશ બજારે તો બજારમાં જો લઈ જશે હવે શાક બધું જો આમાં છે જેમ્બા મસ્ત કાળા ટાઈગર જેમ્બો જો આ રાજસ પછી આ હુંડિયા છે ને આમાં ગીમલા છે તાજા જો મસ્ત મજાના અને આમાં રાય ને એવું બધું તુરા ને બધું છે સાઈડમાં ને હવે આ એટલું લઈને હવે આગળ ગીતા ભાગવાની છે મેઘલી લઈને આવી સીમાં નવા યશભાઈ જો અહીં રમે દરવાજામાં યશ સોલંકી હૂતોય નથી રસ્તામાં ફૂટ્યો હતો અહીંયા આવીને કંઈ હૂતું નથી રમવું જ કરીશ કા હા મારો દીકરો રમે ને અમારા લવભાઈ હજી ભણીને આવ્યા નથી તો હવે ગીતા જાહે આગળ બજારે તો ગીતા હું કરીશ ઠેલીમાંથી હા મીંડલી ને બગા ને જેવું એવું છે આ પગો તો અમારે ખાવા હાટું લાવે આ કાઢી જઈ તો બગો છે મીંડલી છે હોંટિયા છે ટાઈગર છે પછી ગુંબલા છે ઘણી જાતનું શાક આપણે ભેગું કરી લીધું એમ તો આજ તો ચાલો ગીતાને ફટાફટ મોકલાવી દઈએ હાલો મિત્રો ફાઇનલી ગીતા આવી ગઈ બજારેથી અને કામ ચાલુ કરી દીધું જો ઝીંગા ધોવાનું આ ઝીંગાનો ટેગલો છે આખો આ થોડાક વેદેશ મોટા ટાઈગર એ કે હવે અમારે ખાવાના છે ને આમાં કોક છે ને આ નરસિંગા ને ડેટકી ને એવું બધી આવી જાય ને તે આ બધો માલ આખો કાળો કરી નાખે તે એને ધોઈએ તમે તે જો આમ ધોઈ ને પછી જો આમ ચોખા કરી બરફમાં નાખતા રહે ગમે એટલા તાજા હોય ને તો એ નરસિંગો કે ડેટકી હોય ને એટલે જો આવું કાળું કરી દે તે આખું આખું શાક દેખાય આ જો ને આ ઊંધિયા જવો હવે એટલો આખો ફરક પડી જાય તેણે એમ છે કે કેટલા દિવસના વાહી હોય ને એવા થઈ જાય આ નરસિંગોને ગળી જાય એટલે તો ચાલો ફટાફટ ધોઈ બોઈ ને બરફ નાખી દઈએ પછી મળીએ હાલો મિત્રો ફાઇનલી હવે હાવ થાકી જઈશ પાકી જઈશ શાક ને બધું હાંસવીને હું ટી શર્ટ કાઢીને કીધું ને પછી વિડીયો ચાલુ કરતા ભૂલી ગયો કે ટી શર્ટ પહેરીને વિડીયો બનાવવાની હવે બેઠી જાય જમવા તો જમવામાં છે જો ઝીંગા છે અને એક નરસિંગો ને બેટકી આ બે જ અમારા હોંડિયા કાળા કરી દીધા હતા એના લીધે જ અમારે માલ હાંસવામાં મોડું થઈ ગયું તો જવું છે હવે શાક ને ભાત ને ઝીંગા ને બધું છે મિક્સમાં લવભાઈને ને ગીતાને પણ છે ગીતાને નરસિંગા બહુ ભાવે છે એકચ્યુઅલીમાં હે તમે બધા કહેતા ને કેલા મહિના દિવસ લાગે વિડીયો બનાવવાનું કહેતું હતું નક્કી પણ જો કાલે વિડીયો બંધ હતી ને આજે કાલ સવારમાં બંધ રહેવાની છે એટલે કદાચ કાલે વિડીયો નહીં આપણે બીજું કંઈક બનાવ્યું યા લવભાઈ ખારે અમારે લવભાઈ હિન્દીમાં બોલ હાલ ફટાફટ
થોડુંક તો બોલ, ભણવા ગયો તો તી. આજ સવારનું તે શું કર્યું હિન્દીમાં બોલ? હેલો ગાઈસ હવનને મેં ભૂલાઈ ગયું બોલ બોલ, આવડે એવું બોલી. આ નથી ભૂલાઈ ગયું મને ચાલો તો હવે અમે જમી લઈએ. તો ચાલો આ વિડીયો અહીં પૂરો કરીએ અને તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો. બાય બાય, જય માતાજી.